કેમ છો બધા મજામાં છો ભાઈ? તો અત્યારે હું જઈ રહ્યો છું ભાઈ ભંડારા ગામમાં. તમને ખબર છે આપણે ત્યાં 3 અનાથ બાળકનું ઘર બનાવી રહ્યા હતા. તો એ ઘર બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો વિડીયોમાં બન્યા રહેજો, જેથી કરીને તમને આખા ઘરનો લુક બતાવીશ વિડીયોમાં. ફાઇનલી મિત્રો અમે ગાડીમાં બેસી ગયા છે અને મારી જોડે છે મહેશભાઈ, રમેશભાઈ, અમારા મિસ્ત્રી ભાઈ, જેને આ 28 દિવસ ઘરમાં કામ કર્યું, સતત મહેનત કરીને એવા અમારા મિસ્ત્રી, એવા અમારા કમલેશભાઈ અમારી જોડે છે. અત્યારે બહુ બધા માણસો આવી રહ્યા છે, તો તમને વિડીયોમાં બતાવીશ. તો ભંડારા ગામમાં નીકળી ગયા જોઈ શકો છો તમે. લોકેશન પર પહોંચી ગયા છે. જો અમારા કાકા ભાઈ પેટી લઈને આવી રહ્યા છે ને જોઈ શકો છો ભાઈ, ઘર આપણે આયા જ છે. इतनी खुशी જે ઘરની તમે રાહ જોઈને બેઠા હતા એ ઘરનું આજે ઓપનિંગ છે. એમાં મારા ખાસ કહેવાય છે કે મારી માં, મારી મમ્મી બી આવ્યા છે, મારા પિતાશ્રી બી આવ્યા છે ને મારા કાકાથી મોડીને બધા જ આવ્યા છે. મારા એવા ખાસ મિત્ર એવા અર્જુન ભુવાજી, ઉમેશભાઈ, દીપકભાઈ, જકીભાઈ, સ્મિતભાઈ, અક્ષયભાઈ, દિગ્વિજયભાઈ મહીસાગરથી આવ્યા છે ને અમારા એવા રવિભાઈ, પંકુભાઈ ને મારા ખાસ ભાઈ એવા કહેવાય છે કે ભાઈ સેવાનું કાર્ય જેથી મેં શરૂ કર્યું હતું ને મને જેને સલાહ આપી કે રાકેશભાઈ સેવાનું કાર્ય એવું છે કે સેવામાં તમે ક્યારે પાછા પડતા નહીં. એવા નામ છે એવા દિનેશભાઈ કોહલી, એવા અમારા ખાસ મહેમાન છે, એવા અમારા મુકેશભાઈ બી આવ્યા છે, દેશી બોય. તો કહેવાનો મીનિંગ એ છે ભાઈ કે આ બાળકો 2 વર્ષથી માતા પિતા વગરના હતા. આના પિતા તો છે પણ 2 વર્ષથી બહાર ગામ છે. આના મમ્મી બીજું મેરેજ કરી લીધું છે. બાળકોની 2 વર્ષથી મેં મુલાકાત લેતો હતો. તો આ તમે ઘરની હાલત જોઈ શકો છો. આ બાળકની આવા જ ઘરમાં 2 વર્ષથી ગુજરાન ચલાવતા હતા. તો મને થયું કે આ બાળકનું આપણે ઘર બનાવીએ. 2 વર્ષથી હું ઘર બનાવતો હતો. એવા મારા કહેવતમાં કહે છે કે ભાઈ જેનો ટેકો હોય, જ્યારે હું હારી ગયો હતો ત્યારે મારી માએ મને કીધું હતું બેટા ત્યારે જીવનમાં તકલીફ તો આવતી રહેશે, બરાબર ને. એક એવો સવાલ કર્યો હતો કે ભાઈ દેવું તો મરદને માથે હોય. ત્યારથી મેં કામ ચાલુ કર્યું હતું. તો એવા મારા ખાસ મને કામમાં એવા મને મદદરૂપ થયા છે. એવા મારા કમલેશભાઈ, મહેશભાઈ મારી ગેરહાજરીમાં બી રહીને આ જગ્યા પર કામ કર્યું છે. તો આવા ભાઈનો સાથ મળી જાય ભાઈ તો આવા ઘર તો મારે ઘણા ઊભા કરવા છે. એવા ખાસ કરીને કહેવા ધારું તો અમારા ફુવાશ્રી છે, મારા પિતાશ્રી છે, બા, બહુ બધાનો સપોર્ટ છે ને એવા મારા કહેવતમાં કહેવાય છે કે જ્યારે જ મારે જરૂર પડતી હતી ને ભાઈ ત્યારે મારા દિવાનભાઈને ફોન કરતો, દિવાનભાઈ ચલો હાજર થઈ જાઓ. તો ખૂબ મારા દિવાનભાઈને અભિનંદન પાઠવું છું. એવા અમારા બધા સંઘારથી મિત્રો આવ્યા છે તો બધાનો ખૂબ ખૂબ આભાર. અમારા ઉમેશભાઈ, જ્યારે મારું આઈડી જ્યારે મેં શરૂઆત કરી હતું ત્યારે મારા ઉમેશભાઈએ સલાહ આપી હતી રાકેશભાઈ સેવા પકડી છે તો પકડી જાણજો. તો મારા જ્યાંથી મારું ટાઇટલ શરૂ કર્યું હતું રાકેશ બાપુ એવું ટાઇટલ મારા ઉમેશભાઈ મને મારી આપ્યું હતું. ને અમારા દીપકભાઈ, જકીભાઈ કહેવતમાં કહેવાય છે કે ભાઈ આ મારા દોસ્તોની ટીમ છે. જકીભાઈ છે, અર્જુનભાઈ છે, દીપકભાઈ, આરકે લખારા. જ્યારે દુનિયામાં ભાઈ બધું હેક થઈ જાય ને તો હેકનું કામ અમારા આરકે ભાઈ કરે ભાઈ. એટલે એમને બી ખૂબ અભિનંદન પાઠવું છું. ને મારા જેને મેં આમંત્રણ આપ્યું, મારા આમંત્રણ તમે માન આપીને મને આ જગ્યાએ હાજરી આપી એટલે મને જીગરો આવી ગયો ભાઈ. આવા ઘર તો મારા ઘણા ઊભા કરવા છે. આ બાળકો છે તમે જોઈ શકો છો. આ 8 થી 9 વર્ષનું બાળક હશે. એક આ બાળક છે, એક આ બાળક. આ બાળકની જિંદગી આજથી મસ્ત શરૂ થશે. આજે છે ભાઈ 9 તારીખ, વાર છે શુક્રવાર. તો એ જ કહેવા માગું છું કે સેવા મને સપોર્ટ કરતા રહેજો. રાકેશભાઈ બાપુની સરાહનીય કામગીરીને અમે દિલથી બિરદાવીએ છીએ. ના માની અમે બાળકોને જોયા ને તો મને પણ થતું હતું ને કે મારી પોતાની આંખોની અંદર આંસુ હતા. બાપુએ જે કામ કર્યું છે એ કામ ખરેખર બધા કરી શકતા નથી. અને આ જે પુણ્યનું કામ છે હર હંમેશના માટે ભગવાનને હું પ્રાર્થના કરું છું
કે બાળકોને તો હવે શક્તિ મળી ગઈ છે ને આવા બધા ક્રિએટરો જ્યારે સાથે ઉતર્યા હોય મેદાનમાં ત્યારે ક્યારેય પણ ખોટ પડવાની નથી એની હું ગેરંટી આપું છું. બાપુની આ જે કામગીરી છે એ ખરેખર આપ ઘણા કાર્યો જોયા છે, પરંતુ આ વંદનીય કાર્ય તો મને પહેલીવાર જોવા મળતો હોય ને એવું અહીંયાના સ્થળની અંદર લાગે છે. રમેશ બધાનો બાપુ તમને સપોર્ટ અને સહકાર રહેશે. આ કાર્યની અંદર તમે આગળ વધો, ક્યાંય પણ પાછા ના પડતો, તકલીફ પડશે. આ બધા જ મિત્રો આપની સાથે છે અને ભગવાનને વારે ઘડીએ પ્રાર્થના કરીએ છીએ કે આવા બાળકોને આપ બધા સહકાર આપજો. સ્થાનિક એરિયાના વસતા આગેવાનોને એક નમ્ર અરજ કરવા માંગુ છું કે આ બાળકોની દેખભાળ તો રાકેશભાઈ બાપુ કરે જ છે, પરંતુ તમે પણ કરજો. એ પણ અમે આજના આ કાર્ય થકી આશા વ્યક્ત કરીએ છીએ. માનવ સેવા એ જ પ્રભુ સેવાને સાર્થક કરવા માટે આજે અમે બધા સાથે મળીને નીકળ્યા છે ત્યારે 100% શબ્દ સાર્થક થશે. રાકેશ બાપુની સેવા જોઈ અને મને રૂએ રૂવાડા ઊભા થઈ જાય છે. પરંતુ આજે અપંગની સેવા કરવી, આજે નાના બાળકોની સેવા કરવી, કોઈના ઘર બનાવી આલવાના, એ કઈ નાની પૂછી વાત નથી સાહેબ. હું મારે પોતે એમ કહું છું, મારા પરિવારનું મારાથી જાજરૂ બાથરૂમ નથી બનતું. એટલા માટે હું સૌનો સહકાર લઈને એમને હું શુભેચ્છા પાઠવું છું. રાકેશભાઈ, આવું ને આવું કામ કરતા રહો અને કોઈ પ્રકારની તમને અડચણ આવે અને કોઈ પ્રકારનું તમને વિઘ્ન આવે, અમે સૌ તમારી સાથે છીએ અને સાથે સાથે અમે પણ તમારી સાથે છીએ અને તમારા સારા કામમાં કોઈ વિઘ્ન ના આવે તેવી પ્રભુને પ્રાર્થના કરું. જય હિન્દ, જય ભારત, જય જય. એવા અમારા ખાસ કહેવામાં કહે છે કે ભાઈ જેનો સાથ હોય ને, બરાબર. મારા પિતાશ્રી, એ મારી માં, મારા બે પિતાશ્રી, બે વાણી એ બોલશે. હાલ મારા રાકેશ બાપુ મારા પુત્ર છે, એમને એવી વેદના આવી કે મારે નાના મોટા ગરીબોનું કામ કરી અને જેને ગરીબને જ્યાં સુધી આતેડી ઠારી હશે મારા રાકેશ બાપુએ, એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. નાની મોટી તકલીફ હશે એમને અડધી રાતે મને કોન્ટેક્ટ કરશે તો એમને માટે જાન ખપીને હું આપવા માટે તૈયાર છું. એવા અમારા મહીસાગરથી એવા દિગ્વિજયભાઈ, સ્મિતભાઈ, અક્ષયભાઈ પધાર્યા છે. બે વાણી એ બોલશે. જય માતાજી. રાકેશ બાપુએ આજે જે એક મકાન ઘણા સમયથી ચાલુ કર્યું હતું, પહેલાં પણ વરસાદમાં ઘર ધોવાઈ ગયું હતું, છતાં પણ હાર માન્યા વગર ભાઈ આજે ફરી મકાન ઊભું કર્યું છે. બીજા નંબરનું ઘર છે. ગરીબની સેવા કરવી એ બહુ મોટી કામ છે અને ભાઈ બાપુએ આજે કરી બતાવ્યું છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. બાપુ ગમે ત્યારે ગમે તે જગ્યાએ અટકાશે તો અમે બધા એમની સાથે છીએ. જય માતાજી. કારીગર મને મળ્યા હતા મસ્ત, મારા ગામના ભાઈ, દાદાનો બહુ આભાર. મને કામ પૂર્ણ સુધી પતાવી આપ્યું છે અને આવું આવું મારા ઘણા ઘર બનાવવાનો સપોર્ટ કરતા રહેજો. વાહ 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 મારો કારીગર. રાકેશભાઈ બાપુની આ સરાહનીય કામગીરીને મને ફરીવાર બોલવાનો મોકો આપ્યો છે. બાપુ ખરેખર ક્યારેક અંતરો દૂર પડતા હતા ત્યારે લાગતું ને કે આટલે સુધી કેવી રીતે પહોંચીએ, પરંતુ સેવા કરવી ને સાહેબ એ અઘરી વસ્તુ છે. જીકીભાઈએ કીધું ને કે અમારાથી ના થાય, ખરેખર અમુક બાબત અશક્ય છે, પરંતુ બાપુ માનું છું દિલથી કે ભગવાન કરતા પહેલું રૂપ બાપુની અંદર માન્યું તો તમે જ છો. અમને આ દેખાવડો નથી, પરંતુ હું દિલથી કહેવા માંગુ છું કે ખરેખર બાપુને માતા પિતાને પહેલાં તો લાખ લાખ વંદન છે કે તમે એક હીરો પેદા કર્યો છે ને આ ખરેખર દાહોદની અંદર કંઈક નવો સિતારો ઊભો થઈને બહાર નીકળ્યો છે ને આપણે બહાર એને કાઢવાનો છે. અમારો બધાનો સપોર્ટ છે. બાપુ ક્યારેય પણ કોઈ પણ મુહૂર્ત આંખો મીચીને કરી નાખો, પરિવાર ઢૂંઢીને આપ મુહૂર્ત કરી નાખો. અમે બધા તમારા ટેકે છીએ. અમારું થશે ને એટલી અમે મદદ કરવા માટે હંમેશ સાથે છીએ. ખૂબ ધન્યવાદ કહેવાય દિનેશભાઈને કે આવો મને પ્રેમથી બોલ્યા. એમની વાણીને ભાઈ જ્યારે હું કહું છું કે દિનેશભાઈ ફોન કરું દિવસમાં, હું 4 થી 5 ફોન કરું દિનેશભાઈ કે મારા આ કાર્ય કરું. દિનેશભાઈ કે મારા ઉમેશભાઈ તો કહે જ કે રાકેશ ને અમારું આખું ટીમ ભાઈ યુપી સંતરોડ કોમેડી ટીમ અમારી સાથે છે ને ખાસ એવા મારા અર્જુન મહારાજ ને મારો ભાઈ, હું કહેવતમાં કહું ભાઈ, જ્યારે મને ટેકો કર્યો મારા મહેશભાઈ, કમલેશભાઈ, હું ગેરહાજરીમાં હોય તો આ જગ્યા પર કામ કર્યું છે લોકોએ. એટલે ખાસ કરીને તો મારો એ કહી જાય ભાઈ મારા બે હિજલા. આ ભાઈએ મને બહુ સપોર્ટ કર્યો, બે ભાઈએ, બરાબર. ને અમારા દિવાનભાઈ બહુ સપોર્ટ કર્યો છે આ ભાઈનો. હું આ એસન જિંદગીભર ભૂલું નહીં એમનું. ને આવા કાર્ય આપણે બહુ બધા કરવાના છે, તો જેથી કરીને આપણે ઘર મુહૂર્ત સુધી જઈ શકીએ.